યુ ગોલિયાડ પ્રેઝેન્ટ્સ જોગમેળી માતા બોલાવે છે. જોગમેળી માતા હાદેતાય ભાઈ કાંતિ પટેલ. મિત્રો, આજે હું તમને સંજાણથી ભિલાડ થઈને સરીગામ થઈને જોગમેળી માતાના ડુંગરે લઈ જવાનો છું. તો ચાલો મારી સાથે. મને આશા છે કે આ યાત્રા ખૂબ જ પવિત્ર, ખૂબ જ આનંદદાયક અને ખૂબ જ શાંતિદાયક રહેશે. તો ચાલો આપણે સંજાણથી પ્રયાણ કરીએ ભિલાડ તરફ, અને ભિલાડથી આપણે નીકળીશું સરીગામ તરફ, અને સરીગામથી થોડુંક જ આગળ કરજગામની નજીક ડુંગર છે જેનું નામ છે જોગમેળી અથવા જોગમેળી. જોગમેળી માતાનું મંદિર ખૂબ જ જૂનું છે અને હવે ત્યાં પાકો રસ્તો બની ગયો છે, એટલે અનેક યાત્રાળુઓ દૂર દૂરથી ત્યાં આવી રહ્યા છે. તો આપણે પણ માતાના દર્શનનો લાભ લઈએ. તો ચાલો હું તમને મારી સાથે જોગમેળી માતાના દર્શન કરાવવા માટે લઈ જાઉં છું. તેની સાથે સાથે હું તમને જોગમેળી માતાના ડુંગરના કુદરતી દ્રશ્યોની પણ મુલાકાત કરાવવાનો છું. ત્યાં ખૂબ જ સુંદર જંગલ છે અને ઉપરથી દ્રશ્યો પણ ખૂબ જ સુંદર લાગે છે. તો ચાલો મારી સાથે જોગમેળી માતાના દર્શન કરવા માટે. યુ ગોલિયાડમાં આપ સૌનું સ્વાગત છે. યુ ગોલિયાડમાં તુમણા બધા સ્વાગત આયા. વર્ષોથી મારી ઈચ્છા હતી કે આ જોગમેળી માતાના દર્શન કરું, અને મિત્રો આજે એ આશા સફળ થઈ છે. અમે નાના હતા ત્યારે જોગમેળી કહેતા, હવે નામ ગુજરાતીની રીતે જોગમેળી માતા કહેવામાં આવે છે. મને મુખ્યત્વે આ વિસ્તારના 3 ડુંગરોનું આકર્ષણ હતું. એક છે ભિલાડનો ત્રાંબ્યો ડુંગર અથવા તાંબ્યો, અથવા એને અમે લોકો ટાલ્યો ડુંગર પણ કહેતા, કેમ કે એના પર ઝાડ નથી. અને બીજો ડુંગર છે ભીલકાઈ માતાનો ડુંગર. અને આ જોગમેળી માતા, જોગમેળીનો ડુંગર અથવા જોગમેળીનો ડુંગર, અહીં પેલા રસ્તો નહીં હતો, એટલે ચડવાની મુશ્કેલી પણ હતી અને ચડવા માટે અને ત્યાં જવા થોડી બીક પણ લાગતી. હવે તમે જોઈ શકો કે રસ્તો બની ગયો છે, અને આનંદની વાત છે કે સૌ કોઈ અહીં જઈ શકે છે. દોસ્તાર, અહીં માં ખૂબ જ આનંદ વિનો કા એ ડોગરે પર જોગમેળી માતાએ દર્શન કરું મેં આવી શકનો હોજો. માથી જુલા બને તુલા તુમા દેખાડે. અહીં ઈચ્છા હોજી કે તુમી પણ એક દી આવીને જોગમેળી માતાએ દર્શન કરા. તો ચાલા દોસ્તાર, અહીં મારી આપી થોડા આગળ આવી ગયા હોજા. થોડા આગળ આપણે આવી ગયા છે, અને મસ્ત ટેકરાઓ છે, પ્રમાણમાં ઊંચા, બહુ ઊંચા પણ નથી, પણ ચડવાની મજા આવે છે. હું મોટરસાયકલ પર છું અને એકલો જ છું, એટલે તમને વચ્ચે વચ્ચે થોડું થોડું બતાવું છું. એકલો હોજો તઈમાં અહીંયા ખરેખર ખૂબ જ મજા આવે હોજી. ત્યાં દૂસરી વાર મેં હમણે ફેમિલી હારી, કુટુંબ હારી આવી. મિત્રો, અહીં પથ્થરો ખૂબ જ સુંદર છે, એટલા માટે એ તમને બતાવી રહ્યો છું. એ માટી કલરના ખૂબ જ સુંદર લાગે છે, અને વળાંક છે, એકદમ યુ-ટર્ન વળાંક છે. તો ચાલા તેમી આગળ જાઉં. દગડા હોય એરી લીધા. અહીંથી આપણને મંદિર
જોઈ શકાય છે. મંદિરની એક ઝલક અહીંથી પણ લઈ શકાય છે. અહીંયા થોડું પાર્કિંગ જેવું છે, થોડા દુકાનો પણ છે. અને આ બાજુની સીનરી ખૂબ જ સુંદર છે. આપણે છેલ્લા પાર્કિંગ પાસે પહોંચી ગયા છે. હમણાં આપણે મંદિર પર ચડવાના છે. મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા અને ડુંગર પર થોડું આગળ ચડીએ. ખૂબ જ પવિત્ર સ્થળ, કુદરતી સ્થળ हो जा. ખાસ કરીને આને સ્થાનિક માણસે આવે हो जा. यहाँ आयता स्थानक जहाँ हो जा. ઘણા ટાઈમ પછીથી જંગલમાં ફરવાની તક જણની. જંગલ મસ્ત आहे. એકલો જ હોજો એટલે એકદમ શાંતિ હોજી. બોલવા વાળા કોણી ના મળે. મિત્રો, ખૂબ જ સુંદર જંગલ છે, શાંત છે.
તો આપણે પાછા આપણા ઘર તરફ માતાના દર્શન કરીને વળીએ છીએ.